રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સુપેરી સીટના આપ પાર્ટીના ઉમેદવાર દીક્ષાબેન શેરઠિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા રાજકીય ગરમાવો જોવા મળી આવ્યો છે। આપ પરેડના ઉમેદવાર દીક્ષાબેન શેરઠિયાએ પાર્ટી તરફથી યોગ્ય સહકાર નહોતો મળી રહ્યો હોવાનું જણાવ્યું છે। સુપેરી ગામની જિલ્લાની સીટ નીચે 8 તાલુકા પંચાયતની સીટ આવતી હોય કે જેમાં દીક્ષાબેનને જે ઉમેદવારો જીતી શકે તેવા ઉમેદવારોનું સજેશન કર્યું હતું, પણ જે ઉમેદવારો રાખવામાં આવે તે ઉમેદવારો નબળા રાખવામાં આવેલ અને અસંતોષ તથા પોતાની ઉમેદવારી પર ખેંચી હતી। ત્યારે આપના ધાર્મિક માથુકિયાના સાસુને સુપડી પર ભાજપ પરથી સીટ મળવાની હતી, એટલે કે આ બધું કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી આવ્યું છે। અને આપ પાર્ટી છે તે ભાજપની પાર્ટી છે તેવી પ્રતિક્રિયા સામે અને આક્ષેપો સાથે નારાજગી વ્યક્ત કરાઈ હતી। હું દિશા શેરઠિયા સુપેડી જિલ્લા પંચાયત સીટ ઉપરથી ઉમેદવારી કરતી હતી। આજે મેં ફોર્મ પરત ખેંચ્યું, કારણ એવું કે અમારે ત્યાં જે કાર્યકર હતા ધાર્મિકભાઈ માથુકિયા આમ આદમી પાર્ટીના, તો એને એવા ઉમેદવારો જે અમારા સજેસ્ટ કરેલા ઉમેદવાર હતા કે જે જીત માટે પ્રબળ દાવેદારો હતા, એ બધા ઉમેદવારોને હટાવી અને નબળા ઉમેદવારો પ્રોવાઈડ કર્યા, જેથી કરીને મારી હાર નિશ્ચિત થાય। નબળા ઉમેદવાર આપવા પાછળનું કારણ શું? ધાર્મિકભાઈનો હેતુ શું? ભાજપમાંથી એના સાસુને જિલ્લા પંચાયતની સુપેડી સીટની ઉમેદવારી એને કરાવેલી હતી અને એને ટિકિટ મળે એમ હતી, એટલે આ એની પ્રી પ્લાનિંગ હતું। તમે ફોર્મ પાછું ખેંચી લીધું, કયા કારણોસર, અને હવે કોને ટેકો જાય છે? હારવા માટે તો કોઈ ચૂંટણી લડતું ન હોય, અને મને મારી હાર દેખાણી એટલે મેં ફોર્મ પાછું ખેંચ્યું, કારણ કે મને ચૂંટણી પ્રચારમાં એ લોકોનો કોઈ સપોર્ટ હતો જ નહીં। એને શું કહેશો? જે ફોર્મ ભરાવનાર જ હતા એ લોકો દ્વારા જ અન્યાય થયું? હા, 100%। શું અન્યાય થયું? કોના દ્વારા? એ લોકોથી જ, ધાર્મિકભાઈ માથુકિયા તરફથી જ અન્યાય તો હું કહી શકું, કારણ કે ઉમેદવારો બધા એને નક્કી કરેલા હતા, અમારા ઉમેદવારો કોઈ એને અમને ફાળવા નહોતા। અલ્પેશ ત્રિવેદી સાથે ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।